હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આપણે આજે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર આજથી સ્ટાર્ટઅપ થઈ ગઈ છે, અથવા અમુક જિલ્લાની અંદર 2-3 દિવસ પહેલાં સ્ટાર્ટઅપ થઈ ગઈ હતી. તો આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન કરવાના છીએ. પેપર તમે જોઈ શકો છો અહીંયા, વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ તમે જોઈ શકો છો 11 અને વિષય છે તમારો અહીંયા વાણિજ્ય વ્યવસ્થા. એટલે વિદ્યાર્થી મિત્રો તમારું BAનું પેપર છે. કોનું પેપર છે? BAનું પેપર છે. અને પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ, એટલે કે પાટણ જિલ્લાનું પેપર છે. અને પેપર ક્યાંનું છે તમે તારીખ ખાસ જોઈ શકો છો. તારીખ છે 7/4/2025 અને સોમવાર. એટલે આજનું લેટેસ્ટ પાટણ જિલ્લાનું વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલક BAનું પેપર છે. કુલ ગુણ તમે જોઈ શકો છો 80 ગુણ. અને તમને વાર્ષિક પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 3 કલાકનો સમય આપવામાં આવે છે. જો તમારા જિલ્લાની અંદર હજી BAનું પેપર લેવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP પેપર છે. ખાસ તમે તૈયાર કરી લેજો એમ. કારણ કે મેં પ્રથમની બીજી પરીક્ષાની અંદર પાટણ જિલ્લાના જેટલા પણ પેપર અપલોડ કર્યા હતા, વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી અલગ જિલ્લાની અંદરથી કે સાહેબ 70%, 80%, 90% બેઠું સાહેબ અમારા પેપરની અંદર પૂછાણું હતું એમ. ચલો, તો ખાસ પેપરને વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો. એક પ્રશ્ન તમારા માટે IMP છે. બની શકે છે કે તમારી પરીક્ષાની અંદરથી આમાંથી બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો સ્ટાર્ટઅપ કરવું છે આપણે હવે. ચલો શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A થી. ચલો વિભાગ Aની અંદર તમને ખબર છે કે 16 ગુણ આપવામાં આવે છે. આપણું નવી પરીક્ષા 2025ની પેટર્ન છે એ મુજબ. ચલો એમાં આપણે પ્રશ્ન નંબર 1 ઉપર જવું છે. તો પ્રશ્ન નંબર 1માં કીધું છે, સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? સરકારી કર્મચારી હોય એ જે શ્રમ કરે છે, જે કામ કરે છે, એના બદલામાં જે વેતન મેળવે છે એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો એ રોજગાર કહેવાય. ઓપ્શન નંબર C તમારો જવાબ આવશે રોજગાર. ચલો નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 2 ઉપર, મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર B, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. એને કહેવાય છે IMO. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3ની અંદર. ચલો ક્વેશ્ચન નંબર 3ની અંદર અહીંયા કીધું છે, દરિયામાં માલ સામાનના હેરફેરના વેપારમાં ઘણું જોખમ રહેલું છે. આ દરિયાઈ જોખમની સલામતી માટે કઈ કંપનીએ સૌપ્રથમ વીમાની શરૂઆત કરી હતી? કઈ એવી કંપની હતી કે દરિયાની અંદર માલ સામાન હેરફેર કરીએ છીએ, તમને ખબર છે ઘણું બધું જોખમ છે, તો આ જોખમની સામે વેપારી વીમો ઉતરાવવો પડે. તો કઈ એવી કંપની હતી કે જે સૌપ્રથમ દરિયામાં જોખમ છે, આ જોખમના સામે લડવા માટે વીમાની શરૂઆત કરી હતી? તો કઈ કંપની છે? લોઇડ્સ ઓફ લંડન. કઈ કંપની? લોઇડ્સ ઓફ લંડન નામની કંપની છે કે દરિયાઈ માર્ગે જે માલનું પરિવહન થાય છે તો એની અંદર જે જોખમ છે, આ જોખમના સામે શું વીમો આપવાની શરૂઆત કરી હતી. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4ની અંદર જવું છે. શું કીધું છે? ધંધાદારી એકમોમાં પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? ધંધાદારી એકમોમાં પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? તો એને કહેવાય છે આઉટસોર્સિંગ. શું કહેવાય છે? આઉટસોર્સિંગ. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5ની અંદર, બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? બેંક તરફથી ગ્રાહકની જે શાખ હોય એના આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો કયું? ક્રેડિટ કાર્ડ. તમને ખબર છે કે બેંકની અંદર તમારી શાખ સારી હોય તો બેંક તમને શેની ઓફર કરે છે? તમને ક્રેડિટ કાર્ડની ઓફર કરે છે કે તમારા ખાતાની અંદર બેલેન્સ ના હોય તો એમાં નક્કી કરેલી જે મુદ્દત છે, આ મુદ્દત સુધી નક્કી કરેલી રકમની અંદર તમે તમારી ક્રેડિટના આધારે તમે શોપિંગ કરી શકો તો ખરીદી કરી શકો છો. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 6ની અંદર જવું છે, માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? મોસ્ટ IMP 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. તો માહિતીના સુપર હાઈવે તરીકે કોને? તો ઇન્ટરનેટની સેવા. આ ઇન્ટરનેટની જે સેવા છે એને માહિતીના સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. કાલે મેં પાટણ અને બનાસકાંઠા જિલ્લાનું જે અગાઉ લેવરાઈ ગયેલું પેપર જે અપલોડ કર્યું હતું એની અંદર પણ આ પ્રશ્ન બેઠો હતો. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7,
ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાલે 2 પેપર અપલોડ કરે તો બંને પેપરની અંદર આ પ્રશ્ન થયો. કાલે કીધું હતું કે તૈયાર કરી નાખજો, બેઠે બેઠો આવી ગયો છે. તો ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1932ની અંદર. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8ની અંદર પુલ, રોડ, નહેર અને મકાન બનાવવા ચોક્કસ કાર્ય માટે રચવામાં આવતી પેઢીને શું કહેવામાં આવે છે? તમારે કોઈ પુલ બનાવવો છે, કોઈ રોડ બનાવવો છે, કોઈ નહેર બનાવવી છે કે મકાન બનાવવું છે, તો આને રચવા માટે એક પેઢી બનાવવી પડે. તો એને પેઢીને શું કહેવામાં આવે છે? એને કહેવાય નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. એને શું કહેવાય? નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. ચમ, કારણ કે એનું કામ પૂરું થશે તો તમે આ પેઢી શું કરશો? બંધ કરી દેશો. તો એ નિશ્ચિત કાર્ય, જેટલું કાર્યનો સમયગાળો હશે એટલા સમય સુધી આ પેઢી તૈયાર, મતલબ પેઢી રહેશે. જે દિવસે કાર્ય પૂરું થઈ જશે એ દિવસે આ પેઢી શું થઈ જશે? બંધ થઈ જશે. ચલો ક્વેશ્ચન નંબર 9ની અંદર આગળ જવું છે. સરકારી મંડળીની સ્થાપના કરવા ઓછામાં ઓછી કેટલી વ્યક્તિએ સંગઠિત થવું પડે? કાલે પ્રશ્ન હતો પેપરની અંદર 10 સ્ટાર કીધું તૈયાર કરીને જાજો. ફરી પાછો પૂછાઈ ગયો. સરકારી મંડળીની સ્થાપના કરવા ઓછામાં ઓછા કેટલી વ્યક્તિઓએ સંગઠિત થવું પડે છે? તો વિદ્યાર્થીનો જવાબ આવશે 10 વ્યક્તિઓએ. ઓપ્શન નંબર એ. ચલો આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 10. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કંપની. આ કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 11ની અંદર ભારતીય રેલવે જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે? ભારતનું જે રેલવે ખાતું છે જાહેર સંચાલનનું કયું સ્વરૂપ છે? તો જાહેર નિગમ. કયું છે? જાહેર નિગમ. ચલો એના પછી પ્રશ્ન નંબર 12ની અંદર જવું છે. ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે શું કહેવાય છે? મોસ્ટ આઈએમપી 10 સ્ટાર. કાલે કીધું હતું 2 પેપર કાલે અપલોડ કર્યા હતા, એક પાટણનું અને એક બનાસકાંઠાનું. બંનેમાં પ્રશ્ન હતો, જો બેઠે બેઠો પૂછાઈ ગયો છે. ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે શું ગણાય છે? લેણદારો ગણાય છે. શું ગણાય છે? લેણદારો ગણાય છે. કારણ કે ડિબેન્ચર કંપની માટે દેવું છે, એમને ઉછીના પૈસા લીધેલા છે ડિબેન્ચર હોલ્ડરો જોડેથી. તો ડિબેન્ચર હોલ્ડરો કંપની પાસે પૈસા માગે છે તો એ લેણદારો ગણાય કંપનીના. ચલો ક્વેશ્ચન નંબર 13ની અંદર જવું છે. માલ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ હોય છે? કાલે 10 સ્ટાર કીધું હતું કે તૈયાર કરીને જાજો, પાછો આવી ગયો. જો કાલે બંને પેપરમાં તો પાછો પ્રશ્ન પૂછાણો. માલ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ હોય છે? તો જવાબ આવશે છૂટક વેપારી. કોણ હોય છે? છૂટક વેપારી. કારણ કે છૂટક વેપારી જોડે માલ આવે, કંપનીમાંથી માલ તૈયાર થાય ત્યાંથી લઈ અને ફરતો છૂટક વેપારી આવે તો છેલ્લો મધ્યસ્થી કોણ હોય? છૂટક વેપારી. અને છૂટક વેપારીથી સીધો માલ કોની જોડે જાય? ગ્રાહક જોડે. ચલો ક્વેશ્ચન નંબર 14ની અંદર જવું છે. નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? કાલે પ્રશ્ન હતો 10 સ્ટાર કીધું તૈયાર કરીને જાજો, જો પાછો પૂછાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો હું આટલું બોલું છું, તમને એક બિલીવ, એક ભરોસો આવવો જોઈએ કે હું જેટલા પણ પેપર અપલોડ કરું છું, આ પેપર કદાચ તમે બીએના આગળ પેપર મારે નથી જોયો તો એક કામ કરો, અગાઉ બરોબર છે તમે એક્ઝામ આલવા જોશો તો હું પાટણને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ ઓલ્ડ લેવાઈ ગયેલા પેપર, પછી 22નું એક 23નું એક 24નું એને અપલોડ કરું છું, તમે એને જોઈને જો સમજો, મેક્સિમમ તમને બેનિફિટ થશે એટલા માટે એમ. કારણ કે કાલે પાટણને બનાસકાંઠા જિલ્લાની અંદરથી વિભાગ એમાં ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ ગયા છે. ચલો, નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગની સેવા કોણ આપે છે? તો જહાજી કંપની. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કહેવામાં છે ચાર્ટર પાર્ટી કરાર. કયો? ચાર્ટર પાર્ટી કરાર. ચલો આગળ જાઉં છું પ્રશ્ન નંબર 16ની અંદર. માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે? માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર. એને શું કરે છે? નીતિશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો વિભાગ એ અને એના 16 પ્રશ્નો. ઓકે, ચલો આગળ જાવું છે વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો જાતા પહેલાં તમને એક ખાસ સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સની અંદર ભણો છો તો 11 કોમર્સના આપણે દરેક વિષયના બ્લુપ્રિન્ટ, દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્ર અને દરેક વિષયના આઈએમપી અને દરેક વિષયના અગાઉ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જેટલા પણ પ્રશ્નપત્ર લેવરાય છે આપણે એના વિડીયો અપલોડ કરીએ છીએ. તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં તમે જઈ અને જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરવાથી તમને એ ફાયદો થશે કે અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે, જેના કારણથી ફટાફટ તમે એનું સોલ્યુશન જોઈ શકશો. અને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે જોઈન કરી શકો છો. તો એના આધારે તમને કોઈ પણ અપડેટ છે એ મળતી રહેશે. ચલો વિભાગ બીની અંદર જવું છે. અહીંયા લખેલું નથી પણ લખી દઉં છું. વિભાગ બી.
ચલો હવે તમને ખબર જ છે કે વિભાગ બીની શરૂઆત થાય છે. તો શું કહે છે, નીચે આપેલા 17 થી 24 પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો. પ્રત્યેકનો 1 ગુણ અને કેટલા ગુણનો વિભાગ છે તમારો? 8 ગુણનો વિભાગ બી છે. દરેક પ્રશ્નનો તમારે એક વાક્યમાં જવાબ લખવાનો છે. 1 ગુણ અને 8 ગુણનો વિભાગ છે. ચલો પ્રશ્ન નંબર 17ની અંદર શું કીધું છે? ચલો પ્રશ્ન નંબર 17, પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? તો એ કોની સાથે? તો એ સમુદ્ર સાથે, જમીન સાથે, હવા સાથે. તો પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? સમુદ્ર સાથે, જમીન સાથે, હવા સાથે. બરાબર છે. આમની સાથે કયો ઉદ્યોગ સંકળાયેલો છે? પ્રાથમિક ઉદ્યોગ સંકળાયેલો છે. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18ની અંદર વીમા પોલિસી એટલે શું? વીમા પોલિસી એટલે શું? વ્યાખ્યા લખેલી છે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમાનો જે લેખિત કરાર કરવામાં આવે છે, તો આ વીમાનો જે લેખિત કરાર કરવામાં આવે છે, આ લેખિત કરારને શું કહેવામાં આવે છે? વીમાની પોલિસી કહેવામાં આવે છે. ચલો આગળ જાઉં છું. ક્વેશ્ચન નંબર 19ની અંદર WWનું પૂર્ણરૂપ. કાલે પેપર સોલ્યુશન કર્યું હતું, એની અંદર આ પ્રશ્ન હતો, ફરી પાછો પૂછાઈ ગયો. જો WWWનું પૂર્ણરૂપ તો વર્લ્ડ વાઇડ વેબ. એનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. તૈયાર કરી લેજો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. જો બીએનું પેપર બાકી હોય તો કામનો પ્રશ્ન છે આપણો. ચલો આગળ પ્રશ્ન નંબર 20ની અંદર જવું છે. સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે? સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે? તો સગીર વ્યક્તિ પુખ્ત વયનો થાય. સગીર વ્યક્તિ શું? પુખ્ત વયનો થાય. તો સગીર વ્યક્તિ પુખ્ત વયનો થાય ત્યારે શું બની શકે છે? ભાગીદાર બની શકે છે. જો એ પુખ્ત વયનો ના થાય તો એ ભાગીદાર બની શકતો નથી. તો સગીર વ્યક્તિ ક્યારે ભાગીદાર બની શકે? તો એ પુખ્ત વયનો થાય ત્યારે. ચલો આગળ જાઉં છું. ક્વેશ્ચન નંબર 21ની અંદર શું કીધું છે? એક વ્યક્તિની કંપની એટલે શું? એક વ્યક્તિની કંપની એટલે શું? વ્યાખ્યા બોલું છું. તો એક વ્યક્તિની કંપની એટલે એક વ્યક્તિ સંચાલન કરતો હોય અને એક વ્યક્તિ અંકુશ કરતો હોય. જે કંપનીમાં એક વ્યક્તિનું સંચાલન હોય અને એક વ્યક્તિનો અંકુશ હોય એને શું કહેવામાં છે? એક વ્યક્તિની કંપની કહેવામાં આવે છે. જે કંપનીની અંદર એક વ્યક્તિનું સંચાલન હોય અને એક વ્યક્તિનો અંકુશ હોય તો એવી કંપનીને શું કહેવામાં આવશે? એક વ્યક્તિની કંપની કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આગળ જાઉં છે. ક્વેશ્ચન નંબર 22ની અંદર જાહેર ઉપયોગિતા કઈ સેવાઓ પૂરી પાડે છે? જાહેર ઉપયોગિતા કઈ સેવાઓ પૂરી પાડે છે? તો એની અંદર તમે જોઈ શકો છો. જાહેર ઉપયોગિતા વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, ગેસ, ગટર, આવી બધી સુવિધાઓ તમને પૂરી પાડે છે. હવે તમે જો આ વાહન વ્યવહાર એની સુવિધા કોણ પૂરી પાડે છે? જાહેર ઉપયોગિતા. સંદેશા વ્યવહાર એની સુવિધા જાહેર ઉપયોગિતા પૂરી પાડે છે. વીજળી, ગેસ, ગટર આ બધી જે સેવાઓ છે અને આ બધી સેવાઓનો આપણે ઉપયોગ કરીએ. જો વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે, સંદેશા વ્યવહારનો ઉપયોગ કરે છે, વીજળીનો ઉપયોગ કરે છે, ગેસનો ઉપયોગ કરે છે, ગટરનો ઉપયોગ કરે છે. આ બધી સેવાઓ આપણે કોના તરફથી પ્રાપ્ત થાય છે? તો જાહેર ઉપયોગિતા તરફથી પ્રાપ્ત થાય છે. ચલો એના પછી નેક્સ્ટ જાવું છે. ક્વેશ્ચન નંબર 23ની અંદર શોપિંગ મોલમાં ગ્રાહકો માટે કયા પ્રકારની આધુનિક સુવિધાઓ હોય છે? તમે કોઈ શોપિંગ મોલની અંદર જાશો તો શોપિંગ મોલની અંદર અત્યારના આધુનિક જમાનાની અંદર કઈ સુવિધાઓ મળે છે? તો એમને જો વાઈફાઈની સગવડ મળે છે, નાસ્તાગૃહ મળે છે, મનોરંજનની સેવા મળે છે. આ બધી સેવાઓ શોપિંગ મોલની અંદર ગ્રાહકોને આધુનિક જમાનાની અંદર સુવિધાઓ પ્રાપ્ત થાય છે. તમે દાખલા તરીકે કોઈ મોટા મોલની અંદર એન્ટર થશો તો એની અંદર જો વાઈફાઈની સગવડ મફત, વાઈફાઈની સગવડ લખેલું જ હોય છે બોર્ડ ઉપર, વાઈફાઈ ફ્રી છે. પછી નાસ્તાગૃહની સગવડ પણ હોય છે, મનોરંજનની પણ સગવડ હોય છે. તો અત્યારે આધુનિક જમાનાની અંદર શોપિંગ મોલની અંદર શું વાઈફાઈની સગવડ, નાસ્તાગૃહની સગવડ અને મનોરંજનની સગવડ, આવી બધી સગવડો શોપિંગ મોલની અંદર જે ગ્રાહકો આવે છે એમને આધુનિક જમાનામાં આવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24ની અંદર જવું છે. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે તે માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? 10 સ્ટારવાળો પ્રશ્ન છે. ઓલરેડી આપણે પેપર સોલ્યુશન કરાવ્યું હતું, એની અંદર પ્રશ્ન હતો જ. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે તે માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો WTO. કઈ? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર ક્ષેત્રે સંબંધો વિશે એટલા માટે કઈ સંસ્થાની? તો WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા વિભાગ બીના પ્રશ્નો. સ્ક્રીનશોટ પાડો, ફટાફટ તમે પાડી શકો છો. મોસ્ટ IMP પ્રશ્નો છે. ચલો એના પછી આગળ જવું છે આપણે વિભાગ સીની અંદર.
ચલો વિભાગ સીની અંદર શું કીધું છે, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 25 થી 26ના પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના ઉત્તર લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે અને 18 ગુણનો તમારો વિભાગ છે। હવે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો જે પ્રશ્નો આપેલા છે, તો અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર 25 છે, 26 છે, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો આપેલા છે આની અંદરથી તમારા મનગમતા 9 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે અને દરેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે અને 18 ગુણનો તમારો આ વિભાગ છે। વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્ન મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો જો તમારે સારામાં સારા માર્ક્સ લાવવા હોય વાણિજ્ય વ્યવસ્થાની અંદર, કારણ કે તમને એક ટેન્શન છે સાહેબ તૈયારી ક્યાંથી શરૂઆત કરું। બીએની અંદર તો સિલેબસમાં ઘણા બધા ચેપ્ટર છે, ઘણા બધા પ્રશ્નો છે, બધા ચેપ્ટર એક જેવા છે, તો ક્યાંથી તૈયારી કરું? તો એક કામ કરી નાખો, આવા જે પેપર મેં અપલોડ કરેલા છે જૂના વત્તા જે નવું પેપર છે આમાંથી તૈયારી કરીને જો, એની અંદર બી તમને મેક્સિમમ પૂછાવાની સંભાવના છે। ચલો આગળ જાઉં છે નેક્સ્ટ વિભાગ ડીની અંદર। ચલો વિભાગ ડીની અંદર અહીંયા શું છે, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37-45 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકનો 3 ગુણ મળવાપાત્ર છે અને 18 ગુણનો તમારો વિભાગ છે। ચલો એમાં પ્રશ્નો તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 37, 38, 39, 40, 41, 42। ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો અને ફટાફટ તમે આને તૈયારી કરવાનું સ્ટાર્ટઅપ કરી દેશો જો સારા માર્ક્સ લાવવા હોય તો। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમે જોઈ શકો છો અહીંયા 43, 44, 45। વિદ્યાર્થી મિત્રો આ છે તમારા વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। એક્ઝામ આલવા જતાં પહેલાં આ પ્રશ્નો ઉપર એકવાર નજર મારી લેવી। ચલો એના પછી નેક્સ્ટ જાવું છે વિદ્યાર્થી મિત્રો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ, તો એની અંદર છે તમારો વિભાગ ઈ। હવે વિભાગ ઈમાં તમે જોશો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 46 થી 51ના પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, દરેકના 4 ગુણ મળવાપાત્ર છે અને 20 ગુણનો વિભાગ છે, એટલે 5 ચોક 20। ઓકે ચલો એમાં પ્રશ્ન નંબર 46 તમે જોઈ શકો છો, 47, 48, 49, 50 અને 51। તો અહીંયા તે તમને જે પ્રશ્નો આપેલા છે એમાંથી મનગમતા તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે, સવિસ્તરની અંદર દરેકનો તમને 4 ગુણ મળશે અને 20 ગુણનો આપણો વિભાગ છે। દરેકે દરેક પ્રશ્ન અહીંયા આપેલો મોસ્ટ આઈએમપી છે, ખાસ જો એક્ઝામ હજી તમારી બીએની બાકી હોય તો આ પ્રશ્નો મારું માનવું છે કે પહેલાં તૈયાર કરીને જવું તમારે। ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે બીએનું પેપર પાટણ જિલ્લાનું। વિડીયો વિદ્યાર્થી મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર લેવામાં આવે છે ફટાફટ તમને નોટિફિકેશન મળતી રહે। ચલો મળીશું આવા કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।